નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ અને સૌપ્રથમ વાત કરીએ તો વડોદરાના વારસિયા વિસ્તારમાંથી દારૂની મહેફિલ માણતા નબીરા ઝડપાયા. યુવતીઓ સહિત કુલ 20 નબીરાની અટકાયત કરવામાં આવી. વારસિયા વિસ્તારના બંધ દવાખાના પાછળ ધાબા પર દારૂની મહેફિલ ચાલતી હતી. તે દરમિયાન વારસિયા પોલીસે દરોડા પાડીને તમામને ઝડપી પાડ્યા. છોટાઉદેપુરમાં પૂરપાટ ઝડપે જઈ રહેલ બે બાઇક એકબીજા સાથે અથડાયા હતા, જેમાં ઘટના સ્થળે જ 4 લોકોના મોત થયા તો 2 વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તો સારવાર માટે જાંબુઘોડા ખસેડવામાં આવ્યા હતા. પાવીજેતપુરના ઉચ્ચાપણ પાસે અકસ્માતની ઘટના બની હતી. મોતને ભેટનાર એક યુવાન મધ્યપ્રદેશનો હતો. અન્ય યુવાન પાવીજેતપુરના રાયપુરનો છે. અન્ય બાઇક પર સવાર પાવીજેતપુરના મોટીબેજ ગામના છે. દાહોદના મોટી ખરજ ગામે છકડા તેમજ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કુલ 3ના મોત થયા. ઘટના સ્થળે 2 લોકોના મોત થયા. અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું. ગોધરાના પરવડી ગામ પાસે અકસ્માત બાદ 7 વર્ષના બાળકનું મોત થયું અને અન્ય એક બાળક ઇજાગ્રસ્ત થયો. ઓવરલોડે ટ્રક પલટતા બાળક નીચે દબાયું. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 9મી વાઇબ્રન્ટ સમિટ યોજાશે, જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી તૈયારીઓની માહિતી મેળવવા માટે અને અધિકારીઓને માર્ગદર્શન કરવા માટે મંગળવારે મહાત્મા મંદિર પરિસરની મુલાકાત લેશે. ભાજપ નેતા ઓમ માથુર 16મી જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા. તો પ્રભારી બન્યા બાદ પ્રથમવાર તેઓ ગુજરાતની મુલાકાત લેશે. ગુજરાતની મુલાકાત દરમિયાન કમલમની પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેશે. અમદાવાદમાં નવી સિવિલનું લોકાર્પણ, ફાયર સેફટીની મંજૂરી ન મળતા અટક્યું. નવનિર્મિત 1200 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે. સિવિલ, ડેન્ટલ સહિત કેન્સરના 2 બ્લોક બનાવવામાં આવ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલનું પીએમ મોદી લોકાર્પણ કરી શકે છે. મુખ્યમંત્રી રૂપાણી અનામત મુદ્દે નિવેદન આપતા જણાવ્યું, ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે પ્રવેશ પ્રક્રિયા મુદ્દે જે એડવર્ટાઇઝ થઈ છે તેની ફરીથી નવી જાહેરાત કરાશે અને અનામતનો લાભ આપવામાં આવશે. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને પત્ર લખી દિવસે ખેડૂતોને વીજળી આપવાની માંગણી કરી. આ પત્રમાં ગુજરાતમાં ભારે ઠંડી પડતી હોવાથી રાત્રે ખેડૂતો ખેતરમાં તેમને જવું પડે છે. આથી દિવસે વીજળી આપવાની માંગણી કરી. સુપ્રીમ કોર્ટે એફઆરસી મુદ્દે ગુજરાત સરકારને કર્યો છે મોટો આદેશ. નક્કી કરેલી ફી માન્ય ન રાખનારી શાળાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બોબડેએ ગુજરાત સરકારને કર્યો. આ કેસમાં ગુજરાતની કેટલીક શાળાઓએ પ્રપોઝલ હજુ કમિટી સમક્ષ રજૂ ન કરતા સુનાવણી ટળી. આ મામલાની વધુ સુનાવણી ફેબ્રુઆરીમાં હાથ ધરાઈ શકે છે. આગામી સુનાવણી વખતે એફઆરસીમાં વાલીઓને સ્થાન આપવાનો નિર્ણય થાય તેવી સંભાવના છે. સાથે જ ખાનગી શાળાઓ ફીમાં સરપ્લસ કેટલા ટકા રાખી શકે તે મુદ્દે પણ ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ઉત્તરાયણના પર્વમાં આખો દિવસ ધાબે પતંગ ચગાવ્યા બાદ લોકોએ અંધારું થતા જ ફટાકડા ફોડ્યા હતા. રાજ્યમાં ઠેર ઠેર લોકોએ ફટાકડા ફોડીને આતશબાજી કરી હતી અને ઉત્તરાયણના પર્વની મજા માણી હતી. ઉત્તરાયણ પર્વમાં જાહેરનામાનો ભંગ થયો. તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં અનેક સ્થળોએ પ્રતિબંધિત તુક્કલ લોકોએ ઉડાવ્યા હતા. મહત્વનું છે કે દર વર્ષે જાહેરનામાનું ઉલ્લંઘન થાય છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉત્તરાયણના તહેવારની મોજમાં સાવચેતીના અભાવમાં અનેક અકસ્માતના બનાવ બન્યા. રાજ્યમાં ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પડવાના 117 બનાવ બન્યા તો દોરીથી ગળું કપાવવાના 84 બનાવ સામે આવ્યા. રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી અને દોરીથી ગળું કપાવવામાં 5 લોકોના મોત થયા. અમદાવાદમાં દોરીથી સૌથી વધુ 21 લોકોના ગળા કપાયા તો 21 લોકો અમદાવાદમાં ધાબા પરથી પડ્યા છે. આ ઉજવણીમાં લોકો સાવચેતી ન રખાતા અનેક જગ્યાએ દુર્ઘટનાની ઘટનાઓ બને છે. મોડાસાની યુવતીનું ગાંધીનગરમાં દોરીના કારણે ગળું કપાતા મોત થયું. 20 વર્ષની યુવતી મોડાસાથી ગાંધીનગર એક્ટિવા લઈને આવી રહી હતી, ત્યારે દોરીના કારણે ગળું કપાતા તેનું મોત નીપજ્યું. ભાવનગરમાં પણ દોરીના કારણે 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું. મહુવાના ગાંધીબાગ પાછળ ગાળામાં દોરી ભરાઈ જતા બાળકીનું ઘટના સ્થળે મોત થયું. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મહેસાણામાં કસ્બાના લવારા ચકલા પાસે બાળકને ગળાના ભાગે પતંગની દોરી વાગવાથી બાળકનું મોત થયું. બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. બનાસકાંઠાના ડીસામાં આવેલ વાડી રોડ વિસ્તારમાં 10 વર્ષની બાળકી ધાબા પરથી પટકાતા મોત થયું. બાળકીના મોતથી પરિવારજનોમાં માતમ છવાઈ ગયો. પરિવાર માટે ઉત્તરાયણનો તહેવાર ઉપાધિ લઈને આવ્યો. મહેસાણા ખેરાલુના રામપુરામાં પતંગની દોરીથી હંસની પાક કપાઈ ગઈ. ઘટનાની જાણ થતાં સ્થાનિક જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા અને હંસની સારવાર માટે ખેરાલુ વન વિભાગને જાણ કરી હતી અને ખેરાલુ વન વિભાગે અને જીવદયા પ્રેમીએ હંસને સારવાર આપવામાં આવી હતી.
તો અરવલ્લીમાં દોરીના કારણે નિવૃત્ત પીએસઆઈનું ગળું કપાયું અને 10થી વધુ ટાંકા આવ્યા. નિવૃત્ત પીએસઆઈ મહેન્દ્રસિંહ સોલંકી મોડાસાના કલ્યાણ ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દોરીના કારણે તેમને ગળામાં ગંભીર રીતે ઈજા થઈ, જેના કારણે હોસ્પિટલ ખસેડાયા હતા. વલસાડમાં ઓવરબ્રિજ પર સાયલીલા મોલ પાસે પતંગની દોરીથી બાઇક ચાલકનું ગળું કપાયું. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. બજારમાં શાકભાજી લેવા જતી વખતે દોરી વચ્ચે આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી. છોટાઉદેપુરમાં દોરીના કારણે વધુ એક બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો અને બાઇક ચાલક ઈજાગ્રસ્ત થતા તેને જાંબુઘોડાથી બોડેલી જઈ રહ્યો હતો ત્યારે હાઈવે રોડ પર પતંગની દોરી તેના ગળામાં ભરાઈ ગઈ હતી, જેના કારણે તેને ગળાના ભાગે ઈજા થઈ હતી. છોટાઉદેપુરના નસવાડીના માં પણ એક જ સાથે દોરી વાગતા બાઇક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને તે ખાડામાં પડ્યો હતો. બનાસકાંઠાના ડીસાના રાજમંદિર સર્કલ પાસે બાઇક ચાલક યુવકને ગળાના ભાગે પતંગની દોરી વાગી. ગળું કપાવાના કારણે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. દોરીથી ગળું કપાવાના કારણે યુવકના ગળાના ભાગે 50% લેવા પડ્યા. અમરેલીના લાઠીમાં 11 વર્ષીય બાળકને ગળાના ભાગે પતંગની દોરીથી ઈજા થઈ. ગળાના ભાગે દોરીથી ઈજા થતા તેના ટાંકા લેવા પડ્યા હતા. તો સુરેન્દ્રનગરમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી અને ખાસ કરીને વાત કરીએ તો કેશોદના જોલી પાર્કની પંચવટી સોસાયટીમાં 11 વર્ષીય બાળકી બીજા માળેથી પટકાઈ હતી અને બાળકી પતંગ ઉડાવતા સમય નીચે પટકાઈ. બાળકી નીચે પટકાતા પગમાં ગંભીર ઈજા પહોંચી. સુરેન્દ્રનગરમાં ઉત્તરાયણને લઈને પક્ષીઓ માટે થાનગઢમાં 3 દિવસ માટે બર્ડ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. ગોંડલના હડમતાલા ગામમાં ઉત્તરાયણ પર્વ પર બાળકીનું પતંગની દોરીથી ગળું કપાયું હતું. 3 વર્ષીય માસૂમનું ગળું કપાતા ગોંડલની કૃષ્ણા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આણંદના બદલપરમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું. યુવકને હાલમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાજકોટના જેતપુરના કાગવડ અને વીરપુર વચ્ચે અકસ્માત સર્જાયો. પતંગની દોરી ગળામાં ફસાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બેને ગંભીર ઈજા થઈ. ગળાના ભાગે દોરી ફસાઈ જતા બાઇક પર થઈને કાબુ ગુમાવતા પુલ પર નીચે ખાબકી ગયા હતા. કરી અમિત શાહે પતંગ ચગાવ્યો હતો અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ફિરકી પકડી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી. અમદાવાદના રાયપુર ખાડિયામાં મુખ્યપ્રધાન રૂપાણીએ ઉત્તરાયણ મનાવી હતી. રાયપુર સ્થિત ભૂષણ ભટ્ટના નિવાસસ્થાને મુખ્યપ્રધાન રૂપાણી પતંગ ચગાવવાની મજા માણી હતી. સીએમ સાથેના તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી પણ જોડાયા હતા. ઉપરાંત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ સહિત લોકો હાજર રહ્યા હતા. વડોદરામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ પતંગ ચગાવવાની મજા માણી। રંજનબેન વહેલી સવારથી જ પોતાના નિવાસસ્થાનની અગાસી પર ચડી ગયા હતા, તો સાથે જ ભાજપના કાર્યકરો પણ ઉજવણી કરવા માટે રંજનબેન ભટ્ટના ઘરે આવી પહોંચ્યા હતા। હાસ્ય કલાકાર સાઈરામ દવેએ પણ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી। સાઈરામ દવે પોતાના પરિવાર સાથે રાજકોટમાં પતંગ ચગાવવાની મજા માણી હતી। ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં ઉત્તરાયણની ઉજવણી કરી। કારેલીબાગમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી। એક સાથે એકઠા થયેલા લોકોએ પતંગ ચગાવી, ચીક્કી, ઊંધિયું અને જલેબી પણ આરોગી હતી। ભાજપ નેતા આઈ.કે. જાડેજાએ ધાંગધ્રામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। આઈ.કે. જાડેજાએ પરિવારજનો સાથે પર્વની ઉજવણી કરી। પરિવારજનો સાથે પતંગ ઉડાવી લોકોને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવી। રાજકોટમાં ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ પતંગ ચગાવવાની મજા લીધી। સાથે જ ગુજરાત અને દેશના વિકાસની વાત કરીને લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી। ઉત્તરાયણના પર્વ પર હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ એક સાથે પર્વ ઉજવ્યો। નિખિલ સવાણી સહિત પરિવારજનો અને કાર્યકરો પણ જોડાયા હતા। હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ સામાજિક સમરસતાનો માર્ગ અપનાવતા એક સંદેશ આપ્યો। સાથે જ પર્વની શુભેચ્છા પણ પાઠવી હતી। વડોદરામાં ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી કરાઈ। સ્થાનિકો સાથે કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે ઉત્તરાયણની ઉજવણી કરી। સાથે જ તેઓએ સેફ ઉત્તરાયણનો સંદેશ પણ પાઠવ્યો હતો। અરવલ્લી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરે પોલીસ અધિકારીઓ સાથે ઉત્તરાયણ પર્વ મનાવ્યો હતો। જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાનમાં ફરજમાંથી કલાકનો સમય કાઢી પતંગ ચગાવવા બોલાવ્યા હતા। લોકગાયક કિંજલ દવે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી। કિંજલ દવે પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવી ખૂબ મજા કરી। ધાબા પર કાયપો છે અને લપેટની બૂમો પાડી। ગુજરાતી કલાકાર જિગ્નેશ કવિરાજે પણ ઉત્તરાયણની મજા માણી હતી। કવિરાજે તેમના પરિવાર સાથે પતંગ ચગાવ્યા હતા। ઉત્તરાયણનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે સેલિબ્રિટીઓએ પણ સામાન્ય માણસની જેમ આ પર્વની ઉજવણી કરી, જેમાં ઝી 24 કલાક સાથે ધોની ગૌતમની ફિલ્મ ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરની ટીમ જોડાઈ હતી। આ દરમિયાન તેમણે પતંગ ચગાવવાની ખૂબ મજા માણી હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો। ઉત્તરાયણ પર સારો પવન રહેવાના કારણે પતંગ રસિયાઓ ખુશ થયા। અમદાવાદના પોળ વિસ્તારમાં લોકો વહેલી સવારથી ધાબા પર પતંગ ચગાવવા ચડી ગયા હતા। લોકોએ પરિવાર સાથે પતંગ ઉડાવી અને સાથે ઊંધિયું અને જલેબીની જિયાફત માણી। અમદાવાદના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી પતંગ રસિકો અગાસી પર ચડી ગયા હતા। પતંગ રસિકોએ પતંગો ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી। નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો પણ ચીકી અને મમરાના લાડુ લઈને અગાસી પર ચડ્યા હતા અને ચિચિયારીઓ સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી। પાલનપુરમાં ઉત્તરાયણ પર્વને લઈને પાલનપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। પાલનપુરમાં આકાશમાં રંગબેરંગી પતંગ જોવા મળી। પતંગ ઉડાડવાની સાથે લોકોએ જલેબી, ઊંધિયાની જિયાફત ઉડાવી। રાજકોટમાં રંગબેરંગી પતંગોથી આકાશ રંગાયું હતું। અગાસી, રસ્તા અને મેદાનોમાં રાજકોટવાસીઓ એકબીજા સાથે પેચ લડાવ્યા હતા। ગીત, સંગીત, લાડુ અને ચીકીની મન ભરીને મજા માણી હતી રાજકોટવાસીઓ। અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં લોકોએ પતંગ ચગાવવાની સાથે ગરબા પણ રમ્યા હતા। લોકો થોડીવાર પતંગ ફિરકી સાઈડમાં મૂકીને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, જેમાં નાના મોટા સૌ કોઈ જોડાયા હતા। વડોદરામાં સારો પવન રહેતા લોકો ધાબા પર ચડી ગયા। ધીમે ધીમે પવનની ગતિ અનુકૂળ બનતા લોકોએ પતંગ ચગાવ્યા હતા, જ્યારે લોકોના ચહેરા ઉપર પણ પતંગ અને ઉત્તરાયણની અનોખી ખુશી જોવા મળી હતી। પાટણના વર્ષો જૂના નારાયણજી ભગવાનના મંદિરમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભગવાનને ખાસ ઘીના વાઘા પહેરાવાયા હતા। એવી માન્યતા છે કે જ્યારે ભગવાને અહીં ભક્તને દર્શન આપ્યા હતા ત્યારે ભગવાને ઘીના વાઘા ધારણ કર્યા હતા। ઉત્તરાયણના તહેવારને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ઊંધિયા જલેબી ખરીદવા લોકોની લાંબી લાઈનો લાગી। બપોર સુધીમાં વેપારીઓએ ઊંધિયા જલેબીનું ધૂમ વેચાણ કર્યું। આણંદમાં આવેલ જલારામ માનવ સેવા ટ્રસ્ટે સામાન્ય માણસોમાં ઉમદા હેતુ 100 રૂપિયામાં 1 કિલો ઊંધિયું અને જલેબીનું વેચાણ કર્યું હતું। દરેક માણસ તહેવારની મજા માણી શકે તે હેતુથી આ વેચાણ કરવામાં આવ્યું। સુરેન્દ્રનગરના થાનગઢમાં હનુમાન મંડળે ટોકન ભાવે 3 ટન ઊંધિયાનું વિતરણ કર્યું। હનુમાન મંડળ દર વર્ષે શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને રાહત ભાવે ઊંધિયાનું વિતરણ કરે છે। ફક્ત 50 રૂપિયાના ભાવે ઉત્તરાયણના દિવસે ઊંધિયાનું વિતરણ કરાયું। ઉત્તરાયણના પર્વ પર લોકો ઊંધિયું અને જલેબીની જિયાફત માણે છે, ત્યારે અમદાવાદમાં રશિયાથી આવેલા વિદેશી મહેમાનોએ પણ ઊંધિયાનું શાક, પૂરી અને જલેબીનો સ્વાદ માણ્યો હતો।
અંબાજીમાં પણ લોકો પુણ્ય કરતા નજરે પડ્યા. પવિત્ર દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા માતાજીના મંદિરે આવ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડીમાં પતંગોત્સવ યોજવામાં આવ્યો, જેમાં ભગવાનની મૂર્તિ પાછળ આકાશ ઊભું કરીને પતંગના વિશિષ્ટ વાઘા દર્શન ગોઠવી વિવિધ રંગોના પતંગો ઉડાવતા જોવા મળ્યા હતા. સંતોએ પતંગો દ્વારા જ ભગવાનનો વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. મહેસાણાના સ્ટેશન રોડ પર આવેલ ગણપતિ મંદિરમાં ઉત્તરાયણના પર્વ પર ભગવાનને પણ પતંગના શણગારથી સજાવવામાં આવ્યા. પર્વના દિવસે ગણપતિને અનોખી રીતે સજાવવામાં આવ્યા. ભક્તો પણ ગણપતિના દર્શન કરીને ખુશ થયા. મંદિરમાં આવેલા ભક્તોએ ગણપતિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પવિત્ર કૃષ્ણનગરી દ્વારિકામાં યાત્રાળુઓએ પાવન ગણાતી ગોમતી નદીમાં સ્નાન કરીને દાન પુણ્ય કર્યું હતું, તો સ્થાનિકોએ બીજી બાજુ ગાયોને પણ પ્રોટીનયુક્ત લાડવા ખવડાવી અનોખું દાન પુણ્ય કર્યું. દ્વારકાના જગત મંદિર બહાર આવેલા તુલા મંદિરમાં પણ પોતાના વજન બરાબર અનાજનું દાન કર્યું. સાધુ સંતોને પણ પ્રવાસીઓએ દાન કર્યું હતું. બીજી બાજુ દ્વારકાના જગત મંદિર, રૂક્ષ્મણી મંદિર તથા રોડ રસ્તાઓ પર લોકોએ દાન કરી પુણ્યનું ભાથું માંગ્યું હતું. મહેસાણામાં પણ હજારો ગાયોની વચ્ચે લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું. મહેસાણાના પરા વિસ્તારમાં આવેલ તળાવમાં હજારો ગાયોને લોકોએ લીલું અને સૂકું ઘાસ અને ખવડાવીને પુણ્ય કમાવા સહિત પિતૃઓને શાંતિ આપવા પ્રયાસ કર્યો હતો. મોરબીના ઉદ્યોગકારો વર્ષો જૂની પાંજાપોળને બારેમાસ અવિરતપણે દાન કરતા હોય છે, જેથી કરીને પાંજાપોળમાં 4500 ગૌવંશનું જતન કરવામાં આવ્યું. મોરબીના રાજવી પરિવારે ગૌવંશના જતન માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજાપોળને આપી દેવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના ઘોગંબા બાખરોલ ગામમાં રહેતા સોમાભાઈ બાજીયાએ કતલખાને મોકલાઈ રહેલી ગાયોને પોતાની પાસે રાખી. એક નાની જગ્યા પર તેઓએ ગાયોને રાખી અને સમય જતાં ગાયની સંખ્યા વધતી ગઈ અને તેઓના સેવાભાવી કાર્યમાં આસપાસના વિસ્તારના સ્થાનિકો પણ જોડાયા હતા. અમદાવાદના મેમકો ઓવરબ્રિજ પાસે પથ્થરમારો થયો. પતંગ બાબતે બબાલ થતા પથ્થરમારો કરાયો હતો. બનાવની જાણ થતાં શહેર કોટડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી ઝડપાઈ દારૂની મહેફિલ. ગુરુકુળ એપાર્ટમેન્ટની અકાશી પરથી મહેફિલ ઝડપાઈ, જેમાં 10થી વધુ યુવક યુવતીઓ પોલીસે અટકાયત કરી. સુરતમાં કતારગામ વિસ્તારમાં બુટલેગરે સ્ટેટ વિજિલન્સની ટીમ પર હુમલો કર્યો, જેમાં 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા. એટલું જ નહીં, બુટલેગરે સ્ટેટ વિજિલન્સની ટીમની ખાનગી કારમાં પણ તોડફોડ કરી દારૂની હેરાફેરી મુદ્દે સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડવા ગઈ હતી. સુરેન્દ્રનગરના અંકેવાડિયા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈને મામલો થાળે પાડ્યો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. વડોદરાના ડેસરમાં ખાણ ખનીજ અધિકારીઓ પર રોફ જમાવતી બંટી બબલીની જોડી પકડાઈ ગઈ. નહરા ગામ પાસે ટ્રેક્ટરમાં રેતી વહન કરતા ટ્રેક્ટર ચાલકોને ખાણ ખનીજ વિભાગના અધિકારી હોવાનો રોફ જમાવીને બંટી બબલી તોડ ઉપાડી કરતા પકડાયા હતા. બનાસકાંઠામાં વાવના મીઠા વિટાચારણ ગામમાં રસ્તા પર મહિલા સાથે 2 શખ્સોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો. મહિલા સાથે પ્રયાસ કરતા બૂમબારા અદા કરતા 2 શખ્સો ફરાર થઈ ગયા હતા. મહિલાએ માવસરી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના પ્રયાસની ફરિયાદ નોંધાવી. મહિલાએ શિક્ષક સહિત 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સુરતમાં કાપડ માર્કેટમાં ચોરીના બનાવ મુદ્દે પોસ્ટા સાથે માર્કેટની કમિટીના મેમ્બરોની બેઠક યોજાઈ. એનટીએમ માર્કેટમાં યોજાયેલી બેઠકમાં તમામ કાપડ માર્કેટના વેપારીઓ જોડાયા અને માત્ર સિક્યુરિટી ગાર્ડ સહિત જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી. સાથે જ હડતાલ પર પણ ઉતરવાની ચીમકી ઉચ્ચારી. ઉનામાં સિંહોની ઇનફાઇટનો વિડીયો વાયરલ થયો, જેમાં 2 સિંહ વચ્ચે ઇનફાઇટ થઈ. 2 સિંહોને છૂટા પાડવા અન્ય સિંહો પણ જોડાયા હતા, ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જૂનાગઢના કેશોદમાં ખાણપાણ ગૌશાળાના લાભાર્થી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું. ડાયરામાં નામાંકિત મીરા આહિર સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. લોકડાયરામાં કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. સુરતમાં રાજભા ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. મોટા વરાછા વિસ્તારમાં આયોજિત ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાવ્યા હતા. 10 રૂપિયાની નોટથી લઈને અનેક નવી નોટોનો વરસાદ ડાયરામાં થયો હતો. સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરામાં મુસાફરો જીપના છાપરે ચડીને મોતની સવારી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો. જીપમાં 50 મુસાફરો સવારી કરી રહ્યા હતા. કોઈ મુસાફરી જોખમી મુસાફરી કરતા મુસાફરોનો વિડીયો વાયરલ કર્યો હતો. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. સ્વાઇન ફ્લૂએ વધુ 2 દર્દીના ભોગ લીધા. છેલ્લા
14 દિવસમાં કુલ 36 કેસ પોઝિટિવ નોંધાયા. હજુ હોસ્પિટલમાં 25 દર્દીઓ સારવાર હેઠળ છે. જેતપુર નેશનલ હાઈવે પર કારનો અકસ્માત થયો છે, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. અરવલ્લીના શામળાજી રતનપુર રોડ પર ખાનગી લક્ઝરીમાં જોખમી મુસાફરી કરી રહેલા મુસાફરોનો વિડીયો વાયરલ થયો. ગુજરાતથી રાજસ્થાન જતી ખાનગી બસમાં મોતની સવારીનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો. બનાસકાંઠાના થરાદમાં વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રસોઈ બનાવતા પરિવારનો પુત્ર ગંભીર રીતે દાઝી ગયો. ગરમ તેલની મોટી કડાઈ 30 વર્ષીય યુવક પર પડી હતી. ઉકળતા તેલથી દાઝી જવાના કારણે યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં તાપણું કરતી 2 બાળકીઓને કાર ચાલકે અડફેટે લીધી. કાર ચાલક કાર રિવર્સ લઈ રહ્યો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક બાળકીનું મોત થયું. એક બાળકી ઇજાગ્રસ્ત થઈ. લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર બાઇક સામે અચાનક ગાય આવી જતા અકસ્માત સર્જાયો, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું અને એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે હીટરથી પાણી ગરમ કરવા જતા યુવકને વીજ કરંટ લાગ્યો. કરંટ લાગ્યા બાદ યુવકનું સારવાર દરમિયાન મોત થયું. કિસાન સંઘે વિવિધ માંગણીઓને લઈને વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી હતી. ઠંડીના કારણે રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી તથા પ્રતિવર્ષે ખેડૂતના ખાતામાં 10,000 જમા કરવામાં આવે અને ડુંગળી લસણના ભાવ, જમીન સંપાદનમાં વળતર જેવી વિવિધ માંગણીઓ કરાઈ છે. ભાવનગરમાં કાળિયાબીડમાં તંત્રએ મેગા ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરી. શાળાએ જાહેર રોડ પર ગેરકાયદે બાંધકામ કરીને રસ્તો બંધ કરી દીધો હતો. પોલીસ કાફલા સાથે 3 જેસીબીની મદદથી ગેરકાયદે બાંધકામ તોડી પડાવ્યું. મહેસાણા ખેરાલુના સાદથડા ગામે દીપડો જોવા મળ્યો હતો. દીપડો અવાવરૂ કૂવામાં સંતાયો હોવાની જાણ થતાં ખેરાલુ વન વિભાગ અને પોલીસ દોડી આવી હતી. દીપડાને પકડી પાડવા વન વિભાગે કૂવાની પાસે પાંજરો મૂક્યો હતો. જામનગરના લાખોટા તળાવમાં જળચર પ્રાણીઓ અને પક્ષીઓના રહસ્યમય રીતે મોત થયા. 15 વોટર સ્નેક, થોડી માછલીઓ અને 10 જેટલા પક્ષીઓના તળાવમાં મોત થયા. નેચર ક્લબના સભ્યો તળાવ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર તળાવનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદના નિવૃત્ત જજે બિલ્ડિંગના પાર્કિંગમાં જગ્યા ન મળતા ઉપવાસ કરવાની મંજૂરી માગી છે. મીઠાખડીના તુલસી કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા નિવૃત્ત જજ છેલ્લા 9 વર્ષથી પાર્કિંગની જગ્યા માટે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોર્પોરેશને કોઈ પગલાં લીધા નથી. તેથી ના છૂટકે ઉપવાસ પર બેસવાની પરવાનગી માંગી છે. દ્વારકાના ખંભાળિયા રોડ પર એસપી રોડ પર વિશાળ વૃક્ષ ધરાશય થયું હતું. વૃક્ષ પડવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તંત્રએ ગેટ સ્ટેશન પાસે થોડો સમય ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. વડોદરાના ડભોઈમાં 108 એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસૂતિ કરાઈ હતી. એમ્બ્યુલન્સના સ્ટાફે 108માં સગર્ભા મહિલાની ડિલિવરી કરી હતી. ત્યારે એમ્બ્યુલન્સમાં થયેલી ડિલિવરીમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. તો વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.